पीर घोड़ले चढ़ीने पीर भैरवो भंडार्यो सेव करवानो जरा सेव આવી જાય रे तारो महिमा घणो रे वारे आओ मारी नैया ने पार उतारो हरि ना चलने रे भाती हर धीरे बोलिया अरे हरि ना चरणों माँ भाती हर धीरे बोलिया તમારા ચરણોમાં મારો વાસ હજી રે તારો મહિમા ઘણો રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો હે મારા રામા ધણી તારો મહિમા ઘણો રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો. આવકારું છું શિક્ષકો બધાને વિદ્યાર્થીઓને અને આચાર્યશ્રી અને સ્ટાફગણ. સુવિચારની આમ તો કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી હોતી કે કોને સુવિચાર કહેવાય, પણ જે સુંદર લાગે અને એનો વ્યવહારમાં ઉપયોગ કરવા જેવો હોય એને આપણે સુવિચાર ગણાવીએ. મને જે સૌથી વધારે ગમતો હોય એને વ્યવહારમાં ઉપયોગમાં લીધો હોય એવો એક સુવિચાર હું આજે કહી દઉં છું. અને મને લાગે છે ત્યાં સુધી તો એને બધા જ વ્યવહારમાં લઈને તો આપણા 50% પ્રોબ્લેમ તો હલ થઈ જ જાય. તમને ન ગમતું કામ કે તમને ન ગમતું વર્તન બીજા સાથે ના કરો. આ સુવિચાર છે આજનો. તમને ન ગમતું કામ કે તમને ન ગમતો વ્યવહાર અન્ય સાથે ના કરો. કારણ કે સ્વાભાવિક છે કે આપણને જે વસ્તુ ન ગમતી હોય એ સામેના વાળાને પણ ન ગમતી. આપણને હંમેશા આદર સત્કાર સન્માન કોઈ આપે છે તો વધારે ગમે, કોઈ નફરત કરે છે ધિક્કારે છે એવું આપણને ગમતું નથી. તો આપણે એવું કોઈ સાથે કરવું જોઈએ નહીં, બરાબર ને. અને પ્રકૃતિનો પણ એ સિદ્ધાંત છે કે તમે પ્રકૃતિને જેટલું આપો છો ને એનું બમણા પ્રમાણમાં તમને આપે છે.